શાળાના બજેટમાં કર્મચારી વર્ગને સૌથી મોટી રાહત મળી છે. સરકારે 7 લાખ સુધીની આવક પર ઇન્કમટેક્સ શૂન્ય કર્યો. 7 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવનારને ઇન્કમટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. તો ઇન્કમટેક્સ ભરનારા લોકોને કોઈ નવા પ્રકારની રાહત નથી મળી. ટેક્સ પ્રોસેસિંગનો સમય 93 દિવસથી ઘટાડી 10 દિવસ કરવામાં આવ્યો છે. ત્યારે દેશમાં ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ટેક્સમાં કોઈ ફેરફાર નથી કરાયો. તો સોવનર ફંડ માટે ટેક્સ છૂટમાં વધારો કરાયો છે. દેશના રક્ષા બજેટમાં 11% વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઇકોનોમિસ્ટ નિર્મલ નથવાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. નિર્મલભાઈ, આ અંતરિમ બજેટ ગવર્મેન્ટનું આવી ગયું છે. નાણામંત્રીએ જાહેરાત કરી. અપેક્ષાઓ ખૂબ હતી, કારણ કે અપેક્ષાઓને કોઈ હદ તો હોતી નથી, કોઈ સરહદ અપેક્ષાઓને તો નડતી નથી. પણ એક ચોક્કસથી એક વર્ગને અપેક્ષા હતી કે અમને એ ચોક્કસ એક રાહત મળશે. આ બજેટને તમે કેવી રીતે જુઓ છો? શું એ મધ્યમ વર્ગને ખાસ અસર કરતા છે આ બજેટ? ખાસ કરીને જ્યારે પણ અંદાજપત્રની રજૂઆત થતી હોય ત્યારે જુદા જુદા વર્ગની અંદાજપત્ર પરથી અપેક્ષાઓ જ રહેતી હોય છે. પણ જ્યારે વચગાળાનું અંદાજપત્ર રજૂ થતું હોય ત્યારે લોકોના મનમાં પણ એવું હોય છે કે આ અંદાજપત્ર એવું અંદાજપત્ર છે કે જેમાં કોઈ વિશેષ જાહેરાત કરવામાં નહીં આવે. 2019માં કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીની અનુપસ્થિતિમાં જ્યારે પિયુષ ગોયલે વચગાળાનું અંદાજપત્ર રજૂ કર્યું ત્યારે તે અંદાજપત્રમાં જ પીએમ કિસાન યોજના જેવી મહત્વની યોજનાની જાહેરાત થયેલી, નોકરિયાત વર્ગના લોકો માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનની જાહેરાત થયેલી અને હરિયાણા માટે એઇમ્સની જાહેરાત થયેલી. એ બાબતે એ સાબિત કરી આપ્યું કે વચગાળાના અંદાજપત્રમાં પણ લોકલુભાવન કે આકર્ષક જાહેરાતો થઈ શકે છે. આ અંદાજપત્રમાં ભલે આપણને સ્વાભાવિક રીતે એવું હતું કે વચગાળાનું અંદાજપત્ર છે, કોઈ આમાં લોભામણી જાહેરાત નહીં થાય, ભલે એવી કોઈ જાહેરાત ન થાય, પણ લોકોની અપેક્ષા તો હતી જ. અને એ અપેક્ષા 2019ના વર્ષની સાપેક્ષમાં ફળીભૂત થઈ હોય એવું જણાતું નથી. ફક્ત સરકારી યોજનાઓની ઉપલબ્ધિની વાત કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને પોતાના અંદાજપત્રમાં વ્યક્ત કરી. ત્રીજી ટર્મ માટે પણ તેમની જ સરકાર આવશે એવો આશાવાદ વ્યક્ત કર્યો. મહત્વની વાત એ છે કે ભવિષ્યમાં જે પૂરા કદનું અંદાજપત્ર રજૂ થાય એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવશે એની કોઈ હૈયાધારણા પણ નોંધપાત્ર રીતે આપવામાં આવી નથી. ફક્ત જ્ઞાન વિચારધારા ઉપર રજૂ થયેલું આ અંદાજપત્ર હતું. ગરીબ, યુવા, અન્નદાતા એટલે કે ખેડૂત અને નારી શક્તિ, આ 4 વર્ગના લોકો માટે કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં શું કર્યું એની એક વાત નોંધપાત્ર રીતે રજૂ કરવામાં આવી અને આ વર્ગના લોકોને યાદ અપાવવામાં આવી કે સરકારની કામગીરી તેઓ પ્રત્યે શું રહી છે. એ સિવાય પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરાના દરોમાં કે માળખામાં કોઈ જ ફેરફાર સૂચવવામાં આવ્યો નથી કે એમાં બદલાવની કોઈ હૈયાધારણા આપવામાં આવી નથી. ખેડૂતો માટે પણ કોઈ નોંધપાત્ર અલગથી યોજનાની જાહેરાત કરવામાં આવી નથી. એકંદરે આ પ્રકારના અંદાજપત્રને વેનીલા બજેટ કહેવાય કે એમાં કોઈ ફ્લેવર નથી, એમાં વૈવિધ્યતાનો અભાવ છે. બિલકુલ નિર્મલભાઈ, એક અપેક્ષા હતી, કારણ કે 2019ના જે એ અંતરિમ બજેટ આવ્યું હતું એ લોકો એવી રીતે જોઈ રહ્યા હતા કે કંઈક તો અમને રાહત મળશે, ટીડીએસમાં રાહત મળશે, સાથે સાથે જે આપે કહ્યું કે કોઈ મહત્વપૂર્ણ યોજના મળશે, સ્વાસ્થ્યને લઈને કોઈ એક વ્યવસ્થા ઉભી કરવામાં આવે. આ બધી ઘણી બધી અપેક્ષાઓ હતી. પણ હવે જે રીતે એક મોટી રાહત એ આપવામાં આવી છે કર્મચારી વર્ગને, પણ એમાં પણ સમજવું પડશે. મારે આપની પાસેથી એ જાણવું છે કે સરકારે 7 લાખ સુધીની આવક પર ઇન્કમ ટેક્સ શૂન્ય કર્યો છે. તો કયા કર્મચારીઓ છે કે એ આ આખી વસ્તુ છે એ લોકોને લાગુ પડે? ખાસ કરીને જ્યારે નવા ટેક્સ રિજીમની શરૂઆત થઈ ત્યારે તેમાં આકર્ષણનું એક તત્વ ઉમેરવામાં આવ્યું અને પરંપરાગત કર માળખું હતું એનાથી એક નવું કર માળખું ઊભું કરવામાં આવ્યું. આ રૂપિયા 7 લાખ વાળી જે વાત છે એ તો જે વર્ગના લોકોને ફાયદો ઓલરેડી જાહેર કરવામાં આવ્યો હતો એમને યાદ અપાવવામાં આવ્યું છે કે સરકારે તમારા માટે રૂપિયા 7 લાખની આ જે યોજના છે એ અમલમાં મૂકી છે નવા ટેક્સ રિજીમમાં. જો તમારો વેરો
₹7 લાખથી વધીને ₹1 વધારે થાય છે, ₹7 લાખ 1 તમારી આવક થાય છે, તો તમને આ વિશેષ કર યોજનાનો કોઈ લાભ મળતો નથી. ફક્ત જે વર્ગ માટે સરકારે અગાઉ આ યોજના અમલમાં મૂકી હતી એ વર્ગને યાદ અપાવવાનો આ પ્રયત્ન છે. બાકી પ્રત્યક્ષ કર કે પરોક્ષ કર એના માળખામાં કે વેરાના દરમાં કોઈ જ ફેરફાર કરવામાં